પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદ, સ્થિતિ કફોડી બની રહી છે। ચિકાસાથી બાંટવા તરફ જતો સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો છે। સ્ટેટ હાઈવે પર ભરાયા છે વરસાદી પાણી। સ્ટેટ હાઈવે સાથે જોડાયેલ અંદાજિત 45 જેટલા ગામો સંપર્ક વિહોણા છે। એક ગામથી બીજે ગામ જવા માટે ટ્રેક્ટર, જેસીબી સહિતના વાહનોનો ઉપયોગ કરવો પડે છે। ઘેડ પંથકમાં દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે। પોરબંદર શહેર તેમજ પોરબંદરના ગ્રામ્ય પંથકોમાં છેલ્લા 2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આવું પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર। અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે ખેડ પંથકના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે ચિકાસા ગામથી બાટવા ગામ તરફ જતો આ જે સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે અને તેના જ કારણે આ સ્ટેટ હાઈવેની આસપાસ આવેલા 45 થી વધુ જે ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા હોવા તે સામે આવી રહ્યું છે। તો હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે ખેડૂતોની ખેતીલાયક જમીનના પણ છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે હજારો વીઘા જે ખેડૂતોની ખેતીલાયક જમીન છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે। સામાન્ય રીતે ચોમાસાની અંદર જ્યારે વરસાદી પાણી રહી જાય ત્યારબાદ જ અહીં ખેતી કરવામાં આવતી હોય છે। હાલ અત્યારે કોઈ પણ જાતનું વાવેતર કરવામાં નથી આવતું કારણ કે અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ 2 થી 3 મહિના રહેતી હોય છે તેવું સ્થાનિકોનું કહેવું છે। આપણે સ્થાનિકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે છેલ્લા 2 દિવસમાં તેઓએ કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો છે। દાદા, શું કહેશો કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો છેલ્લા 2 દિવસથી? હા પાણી ક્યાંક પાણી ભર્યું રહી, આમાં વધારે એટલું ઘેરમાં જમીનમાં તો 2-3 મહિના ભર્યું રહી। અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે કારણ કે પાણીનો કોઈ નિકાલ થતો નથી। પાણીના પારા ડેમો હાથે થઈ ગયા, પારા ફૂટે તો દરિયામાં પાણી જાય। અમે ચિકાસા ગામમાં પણ જોયું કે લોકોના ઘરની અંદર પણ પાણી જોવા મળી રહ્યું છે। જમવા સહિતની વ્યવસ્થા કેવી રીતે થાય છે? પછી ચાય અડાવડી કરી લે ને વ્યવસ્થા, કોઈ અડાવડા ઉસાણ કરવો એમાંથી વ્યવસ્થા કરી લે જમવાની, બાકી ઢોર બધા રસ્તામાં માંગ્યા। શું કહીશા સ્ટેટ હાઈવે છે ત્યાંથી ક્યાં સુધીનો બનશે ને અંદાજિત કેટલા ગામડાઓ આગળ છે તે સંપર્ક વિહોણા છે? આ ગળેજ, મયારી, જુનાગઢ તરફ જતો રસ્તો અત્યારે બંધ છે। માણાવદર, ભોળ, વિતરાણા, દેરોદર એ બધા ગામ અત્યારે પાણીમાં બેટ ફેરવાઈ ગયેલા છે। ચોક્કસ તો બેટમાં ફેરવાઈ ગયેલા છે। હું ફરી એક વખત આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જોઈ શકાય છે કે સ્ટેટ હાઈવે છે તે બંધ થઈ ચૂક્યો છે અને આગળના 45 થી વધુ ગામો છે તે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। અહીંયાથી જ લોકોને જો જવું હોય તો તેઓ જુનાગઢ તરફ જતા હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ચિકાસાથી આ બાટવા તરફ જતો આ રસ્તો છે ને હાલ આ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને જેના જ કારણે હાલ અત્યારે આગળના જે ગામો છે તે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડ પંથક। પોરબંદરમાં બારે મેઘ ખાંગા થયા છે। ઘેડ વિસ્તાર પાણીમાં સમાઈ ગયો છે। ઘેડ પંથકના ચિકાસા ગામ પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી। તંત્ર જ્યાં નથી પહોંચ્યું ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે। ચિકાસા ગામમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ઘૂંટણ સમા પાણી ઘરની અંદર છે તો ઘરની બહાર કેટલા પાણી હશે તે આપ સમજી શકો છો। ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે। પશુપાલકોને પોતાના ઢોર પણ અન્યત્ર ખસેડવાની ફરજ પડી છે। દર ચોમાસામાં આ સ્થિતિનું નિર્માણ અહીં થાય છે તેવો દાવો સ્થાનિકોનો છે। આ વિસ્તારના લોકો ચોમાસામાં વરસાદી કહેરના કારણે પાક પણ નથી લઈ શકાતા તો હવે પાણી ઉતરતા ઘઉં, ચણાનું વાવેતર કરશે તેવું તેમનું કહેવું છે। ન્યૂઝ 18 ગુજરાતી હાલ ચિકાસા ગામ ખાતે પહોંચ્યું છે ને જોઈ શકાય છે કે લોકોના ઘરની અંદર 2 થી 3 ફૂટ જેટલા પાણી છે તે ફરી વળ્યા છે। ત્યારે લોકોને પણ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। અહીંયા માજી છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। બા, શું કહેશો દર ચોમાસે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા થાય છે? બાપા જો અમારા તો દર સીતે આમાં નિહારોમાં ભાગી જઈએ અમે, અને અટાણે તો અમારી હલાખી છે તો કોઈ બાકી વિના નહીં છે। અમારે ઢોર ઢાખર બધાય નીણ વિનાના સડકો બાંધ્યા છે પાણીમાં, તો અમે શું કરીએ આમાં? ચોક્કસ તો લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। બેન, શું કહેશો દર ચોમાસે તમારી પરિસ્થિતિ કયા પ્રકારની હોય છે? આ તો હજી ઓછું છે। દર ચોમાસે તો ઘરમાં પાણી ભરાઈ જાય। અમારે આ 4-5 દી રહી કઈ નક્કી ન હોય પાણીનું, તો આ વરસાદ પ્રમાણે કેવું પાણી આવે કેવું ના આવે ઈ પરિસ્થિતિ અમારી વરસની રહી।
ચોમાસામાં કેટલા દિવસ આ પ્રકારે કાઢવા પડતા હોય છે, શું કહેશો? આમ કઈ નક્કી ના હોય, 10-12 દી કાઢવા પડે ને આમાં તો ભાઈ વરસાદ છે, વરસાદ નું કઈ નક્કી હોય નહીં. ચોક્કસ તો ઉપરથી પાણી આવે જેના કારણે અહીંયા ખેડ પંથકની અંદર પાણી છે તે ભરાઈ જતું હોય છે. અહીંયા ભાઈ પણ છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા જે ભૌગોલિક પરિસ્થિતિ છે, જે પ્રમાણે પાણી આવતું હોય છે તેના કારણે લોકો પોતાના ઘર છે તે પણ ઊંચા બનાવતા હોય છે. ભાઈ, શું કહેશો કે આ પ્રકારની પરિસ્થિતિ અને ખેડ પંથકની અંદર શું અત્યારે માહોલ છે? અરે આમ પાણી જો શેરકોર ભર્યા, હવે 5-7 દી 8 દી 10 દી કઈ નક્કી ન હોય. આ રીતનું જ અમારે રહેવાનું હોય. આવું તો વરસનું થાય એવું નથી કે આજ જ થયું. આ રોડ ઉષા થઈ ગયા ત્યાંથી આવી પ્રોબ્લેમ થઈ. પછી આમાં બધે પાણી છે, ઉપરથી જે પાણી આવે તો કોઈ બારા ખુલ્લા હોય ન હોય, વધારે વરસાદ ઉપર હોય તો એનું બધું પાણી અહીંયા જમા થાય. પછી જ આ બધું ઊંચું થતું જાય. વચમાં ઊંચો રોડ છે, આ વચમાં ખાડો છે, તો આ બધું ઊંચું થતું જાય, પાણી ઊંચું થતું જાય. પાણી નિકાલની વ્યવસ્થા અહીંયા શું છે? પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ખરી? પાથરામાં જે પુલ છે નરવા મંદિર થી એટલામાં જો એટલામાંથી નીકળે એટલું જ, બાકી ક્યાંયથી નીકળે નહીં. અથવા ભાદરનું જે નીકળે તો ભાદરમાં એમાં એવું છે કે ઓલી ભાદર જે પુલ પાડ્યું તો ત્યાં ઉસાણ થઈ ગયેલ છે, એની માથેથી જે પાણી પડીને જાય એ જઈ શકે. બાકી તો ઓલું પુલ જે જૂનું પાડ્યું બે પુલની વચમાં, તો એ પાણી ઉપરથી જાય ત્યાં સુધીનું પાણી અહીંયા જમા થાય. વર્ષમાં કેટલા દિવસ તમારે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે? વર્ષે ને વર્ષે 5 દી હોય, 2 દી હોય, 3 દી હોય. આ રાતના પાણી આવ્યું, અમે બધા હુતા હતા, અમને કઈ ખબર નહોતી. પાણી આવ્યું તે પછી અમને ખબર પડી. પછી અમે આ બધા ઢોર રાખર ને ઉષા ખડ કર્યા પછી અમે જો અહીંયા છીએ અટાણે આ રીતના રહીએ. ચોક્કસ તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. ભાઈએ જે પ્રમાણે વાતચીત કરી કે રાત્રિના તેઓ સૂતા હતા, તેમને ખબર નહોતી કે આ પ્રકારે પાણી આવી ગયું. ત્યારબાદ તેમના ઢોર ઢાખર છે તેને અન્યત્ર જગ્યાએ ખસેડવાની ફરજ પડી છે. તો વર્ષમાં જ્યારે પાણી અત્યાર કરતા પણ વધુ ઊંચું આવે ત્યારે તેઓ જે ગામની નિશાળ છે, જે પેલે પાર છે રોડની, ત્યાં લોકો છે તે સ્થળાંતર કરતા હોય છે. હાલ અત્યારે લોકો હાલાકીનો સામનો છે તે ખાસ કરીને ચિકાસા ગામે કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ખેડ પંથકની તાસીર અને તસવીર આ જ પ્રકારની રહે છે. દર ચોમાસે આ જ પ્રકારે લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડતો હોય છે. ક્યારેક 2 દિવસ, ક્યારેક 3 દિવસ, તો ક્યારેક 5 દિવસ, ક્યારેક 10 દિવસ, તો ક્યારેક 12 દિવસ સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ તેમના ગામમાં રહે છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, ચિકાસા. આવનારા 2 કલાક 3 જિલ્લા માટે ભારે છે. બપોરે 4 વાગ્યા સુધીમાં 3 જિલ્લાના લોકોએ સાવધાન રહેવું પડશે. દ્વારકા, જૂનાગઢ, જામનગરમાં રેડ એલર્ટ છે. ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અને 23 જિલ્લામાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. દ્વારકામાં ઓલરેડી 22 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ પણ 4 વાગ્યા સુધી પાણીની ઘાત છે. તો 3 જિલ્લાના લોકોએ સાવધાન રહેવું પડશે. દ્વારકા, જામનગર, જૂનાગઢ આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી છે. તો ગુજરાત માટે આગામી 5 દિવસ પણ ભારે છે. 5 દિવસ ગુજરાતમાં વરસાદ બોલાવશે રમઝટ. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદ થશે. આજે સુરત, નવસારીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ છે. નર્મદા, ભરૂચ, ડાંગમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. તાપી, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચન છે. तो आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, तापी, डांग और छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है. जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है पोरबंदर, जूनागढ़, द्वारका और गिर सोमनाथ. और सौराष्ट्र और इसके अलावा सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़,
दमन और दादरा नगर हवेली, और जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, और जहां पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है जहां पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए पोरबंदर और द्वारका के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है, और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। कल जो एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट अरेबियन सी और एडजॉइनिंग सौराष्ट्र रीजन में था, वो आज सौराष्ट्र और कच्छ रीजन में साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है, और साथ में साउथ गुजरात में एक ऑफशोर ट्रफ बना हुआ है, और इसके साथ ही एक सीयर जोन पैटर्न 20 डिग्री नॉर्थ लैटिट्यूड पे बना हुआ है, जिसके कारण आज के लिए जो एक्सट्रीमली हैवी टू वेरी हैवी और साथ में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है।